રામ રામ. રામ રામ. જય દ્વારકાધીશ. જય મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 25/4/2024. અત્યારે જો સવારમાં ઉઠીને જ્યાં હું જામનગર. આજે જો ઓલું ડૂમ આખું વીટાઈ ગયું છે અને આજની બ્લોગમાં તો મંડળી આવવાના. આજે મંડળીનો બ્લોગ બાકી છે, તો આખી તમે મંડળી જોઈ, તમને મંડળી જોવાની મજા આવે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એટલે હું જાઉં ફટાફટ જામનગર. તો વાગી ગયા છે અત્યારે 11. આઈટીઆઈ પૂગી ગયા હું, રેવલિંગ શીખી હું. જો આ ભાઈબંધ ને હું બે બીજા બધા છે. આ હે રેવલિંગ સ્ટાફ. શું કહેવાય? રેવલિંગ સ્ટાફના ઓટો રેવલ મશીન છે. આના ઉપર આ બબલ હોય, આ બબલને આખું સેટ કરવાનું હોય. વારીમાં બબલ છે, એના ઉપર રેવલ થાય. સામે રાખવાનું, કેટલું ઊંચું હોય, કેટલું બધું હોય, એ રીતના ખબર પડે. આમાં ફોકસ નહીં કરે, આમાં બહુ જબરું ઝૂમ આવે. અહીંથી સેટ સામે ઓલી બારીનો હરિયો, સિંગલ હરિયો દેખાય એવડું ઝૂમ આવે આમાં. અત્યારે હાલો પહેલાં તો રેવલિંગ જો માપ લેતા શીખી ગયો. મેન તો આનો બધો માપ લેતા શીખવાનો હોય, પટ્ટીમાં કઈ રીતના હોય. તો જો રેવલિંગમાં તો પહેલાં છે ને આ બબલ છે ને, આની અંદર જે ટ્યુબ છે, આ ટ્યુબની અંદર બબલ છે. આને રેવલ લેવાનું, આની હરખો રેવલ લેવામાં 3 સ્ક્રૂ આવે. અને રેવલિંગ સ્ક્રૂ, પુશ સ્ક્રૂ, એનાથી રેવલ લેવાનું. આવી રીતના જરાક ફોકસ નથી થતું. અને આવી રીતના ઘોડી પહેલાં તો ઘોડી સીધી રહેવી જોઈએ, પછી રેવલ લેવાનું એવી રીતના. પછી સામે રેન્જિંગ રોડથી ઉપરનું, ને રેન્જિંગ રોડમાં માપ લખેલે એવી રીતના બધું એમાં થાય. અત્યારે અમે બે આમાં હજી તો રેવલિંગ કરી હોય, પાછો એક ફેરે વીખીને શીખી હોય કઈ રીતના રેવલ થાય. અત્યારે પ્રેક્ટિકલ થઈ ગયું છે પૂરું. આ બધા મશીનો જો પેટી અંદર પૂરી અને ઘોડિયું અને રેન્જિંગ રોડ ને એવું લઈ અને જઈ હોય અમારા ટ્રેડ સાઈડ. પેલા પણ ટ્રેડે પૂગી બધા બીજા બધા લઈ લીધા છે ઘોડિયું. કેમ છે ઘોડી? આના પાસે ઘોડી છે, ઓલા પાસે રેન્જિંગ રોડ ને બીજું મશીન છે રેવલિંગનું. મારી પાસે રેવલિંગનું જે આપણે આમાં રેન્જિંગ રોડમાં ચડાવ્યું, આમાં ઘોડીમાં હતું એ જ મશીન છે. હાલો જઈ ટ્રેડ સાઈડ. તો વાગી ગયા છે અત્યારે 2 મિત્રો. હું આઈટીઆઈથી પાછો આવી ગયો. હું મારા રૂમે જમી લીધું, કપડાં બદલાવી લીધા. આજે આઈટીઆઈમાં લેવર શીખાયું હતું, લેવલિંગ કરવાનું આવે આપણે. આખું મશીન હતું, એટલે એમાં બબલ સેટ કરવાનું. બબલ સેટ થાય પછી સામે રેન્જિંગ રોડ રાખવાનું. સામે જે રેન્જિંગ રોડમાં માપ આવે એવી રીતના રેવલ કરવાનું બધું. એવી રીતના બધું અત્યારે હજી રેવલનું બધું હાલે છે. પ્રેક્ટિકલ આજે હતો એક, અને હજી હે આગળ પ્રેક્ટિકલ. અત્યારે રૂમે પૂકી ગયો છો ને, 2 વાગ્યા ને તડકો બહુ છે બહાર. અત્યારે ઘડી વાર રૂમે કોરો ખાઈ પછી જોવાય શું કરી. રામ રામ. જય દ્વારકાધીશ. જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે આજે 26/4/2024. વાગ્યા છે અત્યારે સવારના 7. નાહી લીધું ને હવે આજ પહેલી વાર આઈટીઆઈનું ટી શર્ટ પહેર્યું મેં. અત્યારે હવે જવાનું હોય આઈટીઆઈ. હાલો તો ફટાફટ પહેલાં તો જઈએ આઈટીઆઈ. તો અત્યારે આઈટીઆઈ પૂગી ગયો ને, અહીંયા વરી લેવલને પ્રેક્ટિકલ હાલે. એક મશીન ને બીજા થોડાક જણા ઉમળા છે. એક મશીન ને બીજું બધું સાધન રેન્જિંગ રોડ ને અમારી પાસે 3 4 ટુકડી પડી ગઈ છે. હો રીતના માપે છે ને પછી આવી રીતના ચોપડામાં લખવાનું હોય FS BS એવું. જો પછી આની ગણતરી કરવાની હોય. બે આ ગણતરી શેમાં આવવી જોઈએ એવું હોય, FS ને BS એવું હોય આમાં. તો હવે રેવલિંગનું હાલે છે અત્યારે તો કામકાજ. જો આ બીજું મશીન છે, કાલે બીજું હતું. તો અત્યારે અમે પ્રેક્ટિકલ કરતા વાંથી અહીં આવી ગયા હોય. સામે રેન્જિંગ રોડ વાળો ઊભો હોય, દેખાય નહીં. ઓલો ઓટલાનું માપ લેવાનું હોય. ઓલો સામે ઓટલો છે અને સામે જે ઓલું જારીવાળો ઓટલો છે ને, એ બેયનું કેટલું હાઇટમાં કેટલો ફેરફાર છે એ જોવાનું હોય અમારે. બે જો મશીન, આ ડિજિટલ લેવલ છે અને આ ખાલી લેવલ છે. 2 મશીનથી જોઈ હોય, અલગ અલગ માપ લેવા જોઈએ. તો અત્યારે જો અમે અલગ અલગ પોઈન્ટ લઈને માપણી કરી હોય. સામે ઓલો રેન્જિંગ રોડ લઈને ઊભો તો અહીંયા પછી ઓલો પોઈન્ટ જ લીધું તો ઓલા લીમડા પાસેથી. હવે પાછા બે મશીન બદલાવી નાખ્યા છે અને સામે ઓલો અહીંયા જ ઊભો હોય રેન્જિંગ રોડ લઈને. એવા પોઈન્ટ બદલાવતા આમાં સામે જવાનું. પછી ખબર પડીએ કેટલી હાઈટ છે. 2 મશીનમાં કેમાં એરર આવે ને જોવાનું હોય. હવે જો અમે ચોપડામાં લખતા જઈએ અહીં બધું BS અને FS. હાલો હવે જોઈ લઈએ કીમાં કેટલુંક આવે. ઓલો સામે જે છે એ ઓટો ઊંચો છે. જો ઓલા કુંડા પડ્યા સામે, એ ઓટો ઊંચો છે કે પછી 4 વ્હીલની પાસે એ ઓટો ઊંચો છે સામે જો કુંડાવાળો, કે પછી અહીંયા જે આ શટરવાળું હોય ઓટો એ ઊંચો છે. ત્યારે માપ લઈ હોય બધા અમે. આઈટીઆઈનું છે આ બધું મશીન ને બધું. અત્યારે જો બધા માપ લેવાઈ ગયા છે
અને આ કંઈક માપ આવ્યો છે, બેને અલગ અલગ આવ્યા કે મશીન બે અલગ અલગ છે. આ 3 ભાઈબંધ હતા, અમે 2 માપ બધા લેવાઈ ગયા. હવે જોઈ કેને સાચું છે ને ખોટું. તો અત્યારે અમારો પ્રેક્ટિકલ પતી ગયો બેયનો, બે ટીમનો. ઓલાને -0.12 જવાબ આવ્યો અને અમારે 0.22 આવ્યો માઇનસમાં બેયને. 10નું સેમીનો એરર એ મશીનનો થોડોક એરર હોય એટલે એ થાય. હવે અમે અત્યારે જઈએ પાણી પીવા. હાલો ઓલા બધા તો જો હજી કરે છે, થોડુંક કામ બાકી છે, એમ જઈએ હમણાં પાણી પીતા આવી. તો જો મિત્રો, આ રેવલિંગ મશીનમાં કવડું ઝૂમ આવે. સામે પોપટ હે બારી, પોપટ દેખાય છે તમને દેખાડું. જો સામે એવલી બિલ્ડિંગની વચલી બારી છે, અહીંયા પોપટ બેઠો હોય એ દેખાય છે. ત્યાં ત્યાં રેન્જિંગ રોડમાં આંકડા દેખાય. એવડું મોટું ઝૂમ આવે આ મશીન, બે મશીનમાં. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. આજે રવિવાર હતો એટલે આખો દી રૂમે જ હતા. એવું કર્યું નતું, ખાસ આઈટી તો જવાનું ના હોય રવિવારે. તો 7 વાગી ગયા છે ને જો તમે બ્લોગ જોઈ લેવલનું મશીનો, એનાથી ખાલી પોપટ ખાલી જોયો હતો અમે કે કેટલું ઝૂમ છે એ ટેસ્ટ કરવા ખાલી પોપટ જોયો હતો. જો એ પોપટનું ઝૂમ કેપ્ચર કરી શકે. એમાં 3 આમ લીટા આવે, એક ઉપર લીટા આવે, 3 બીજા આડા લીટા આવે, એક વડો લીટો. એના ઉપર સામે જે રેન્જિંગ રોડ હોય એનો માપ જોવાનું, એ માપ વાંચતા આવડવું જોઈએ. પછી એના ઉપર આખું કોષ્ટક બને, એ કોષ્ટકની ગણતરી કરવાની. ધારો કે આપણે રેવલ કરવો રોડ, તો એમાં કેટલી માટી જો છે, કેટલું બધું કાંકરેટ, કેટલું બધું એ રીતના કે આટલી કાંકરેટ નાખી એટલામાં આટલો રોડ કે જમીન કે જે હોય એ રેવલ થઈ જાય. એનું કોષ્ટક આવે, એ કોષ્ટક બનાવવું પડે. એવી રીતના બધું હોય. જો એની અમે ગણતરી કરી હતી, ગણતરી તમને વિડીયો નહોતો દેખાડી શક્યો. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. આજનો બ્લોગ પણ એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. મળશે કાલે. ત્યાં લગે જય દ્વારકાધીશ.